નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું 11 કોમર્સની અંદર જે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી ની અંદર આપણે સીસી અંદર જે વિભાગ 1 છે વાણિજ્ય પત્રવ્યવહાર એટલે કે આપણે કહી શકીએ કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ, એનું આજે આપણે યુનિટ 2 જોશું. યુનિટ 2 ની અંદર જે અસરકારક પત્રવ્યવહાર અને જુદી જુદી શૈલીઓ, એની અંદર આપણે અગાઉના વિડીયોમાં પ્રસ્તાવના, પછી પત્રવ્યવહારનો ઇતિહાસ છે, પછી પત્રવ્યવહારના લક્ષણો છે, પત્રવ્યવહારના પ્રકાર છે, એના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવી લીધી. હજુ સુધી તમે લોકોએ આપણો વિડીયો નથી જોયો, એને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અગાઉના વિડીયોમાં આપણે પત્રવ્યવહારના પ્રકારોમાં ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો, જે પત્રવ્યવહારના મુખ્ય બે પ્રકાર છે, એની અંદર આપણે ઔપચારિક પત્ર શું છે, અનૌપચારિક પત્રો શું છે, એના વિશે માહિતી ડિટેલમાં મેળવી હતી. હજુ સુધી તમે વિડીયો નથી જોયો તો એ જોઈ લેજો, ત્યારબાદ આજનો વિડીયો જોજો. હવે આજે આપણે વાણિજ્યક પત્રો વિશે વિસ્તારથી માહિતી મેળવવાની છે. અગાઉના વિડીયોમાં આપણે પત્ર વ્યવહારના ચારે ચાર અહીંયા વ્યવહાર વિશે આપણે સમજી લીધું. ઔપચારિક છે તો ઔપચારિકની અંદર જે વાણિજ્ય પત્રો છે, ઓફિશિયલ પત્રો છે, એના વિશે પણ આપણે શીખી ગયા. અનૌપચારિક પત્ર વ્યવહાર કેને કહેવાય એના વિશે પણ આપણે શીખી ગયા. વાણિજ્યક પત્રો છે જે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે વપરાતા પત્રો છે, એના વિશે આપણે આજે વિસ્તારથી માહિતી મેળવવાની છે. આપણે આજે વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ શું છે એ સમજતા પહેલા પત્ર વ્યવહારનો અર્થ શું છે એના વિશે માહિતી મેળવીએ. તો કે પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિ, કોઈ એક સંસ્થાની બીજી સંસ્થા અથવા એક વ્યક્તિ અને સંસ્થા સાથે માહિતીની પરસ્પરસ જ્યારે આપ-લે થાય ત્યારે પત્ર વ્યવહાર થાય. શું કીધું? પત્ર દ્વારા એટલે કે પત્ર લખીને લેખિત સ્વરૂપમાં કોઈ એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને, અથવા કોઈ એક સંસ્થા છે એ બીજી સંસ્થાને, અથવા કોઈ વ્યક્તિ છે એ કોઈ સંસ્થાને લખીને માહિતીની આપ-લે કરે, બરાબર, માહિતીની પરસ્પર આપ-લે કરે, એને આપણે પત્ર વ્યવહાર કહી શકીએ. હવે વાણિજ્યક પત્ર વ્યવહાર કેને કહેવાય? તો કે જ્યારે આ પ્રકારના પત્ર વ્યવહાર છે એ વાણિજ્યક બાબતો માટે થાય, એટલે કે ધંધાકીય બાબતો માટે થાય, ત્યારે વાણિજ્ય બાબતો માટે થતો હોય તો એને વાણિજ્યક પત્ર વ્યવહાર કહીએ છે. હવે આપણે આગળ જોઈએ કે વાણિજ્યક પત્ર વ્યવહારની અંદર શું આવે? તો કે કોઈ વ્યાપારી લેવડ દેવડ છે, બરાબર, કોઈ સાથે સોદાની સમજ છે, પછી કોઈ સાથે કોઈ નાણાકીય વ્યવહાર કર્યો હોય, પછી માલ સામાનનું ઉત્પાદન કર્યું હોય કે એનું વેચાણ કરવાનું હોય, જાહેરાત હોય, કોઈ ધંધાને લગતી જાહેરાત કરવાની હોય, ધંધાકીય કોઈ વાટાઘાટો હોય એટલે કે વાતચીત, પછી તકરાર એટલે કે ધંધાની અંદર કોઈ સાથે તકરાર થયું હોય, પછી તકરાર થયું હોય તો સમજૂતી કરવાનું હોય, પછી કોઈ તકરાર થયું હોય તો સમાધાન કરવાનું હોય. આ વગેરે જેવી વ્યાપાર વિષયક બાબતો માટે વાણિજ્યક પત્ર વ્યવહાર કરવામાં આવે છે. આ ઉપરની જે બાબતો માટે પત્ર વ્યવહાર કરવામાં આવે ત્યારે આપણે વાણિજ્યક પત્ર વ્યવહાર થયો કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો વાણિજ્યક હેતુથી ખાસ ઢાંચામાં અને ખાસ પ્રકારના શબ્દભંડોળનો ઉપયોગ કરીને થતો પત્ર વ્યવહાર એટલે વાણિજ્યક પત્ર વ્યવહાર. શું કીધું? વાણિજ્યક હેતુથી ખાસ ઢાંચામાં અને એના જે ખાસ શબ્દભંડોળનો ઉપયોગ કરીને જ્યારે પત્ર વ્યવહાર થાય તો એને વાણિજ્યક પત્ર વ્યવહાર કહે છે. હવે વાણિજ્યક પત્ર વ્યવહારનું મહત્વ શું છે? તો કે ધંધો અને રોજગારના વલણ છે એ સતત બદલાતા રહેતા હોય છે. હવે આ બદલાતા પ્રવાહમાં આપણે ટકી રહેવું હોય તો એને પ્રગતિ કરવા માટે ધંધા સાથે સંકળાયેલા બાબતો જેવી કે ગ્રાહકો છે, ઉત્પાદકો છે, વિતરકો છે, પેઢીઓ છે, સંસ્થાઓ છે,
સરકાર અને કર્મચારીઓ સાથે સતત પત્રો દ્વારા આપણે સંપર્કમાં રહેવું પડે. શું કીધું? આપણે ધંધો અને રોજગારમાં સતત અને સતત વલણ છે એ તમે જાણો જ છો કે અત્યારે બદલાતા જ રહી છે. હવે અત્યારના સંજોગમાં ટકી રહેવું હોય, આપણે ધંધામાં પ્રગતિ કરવી હોય તો એ ધંધા સાથે જે સંકળાયેલ બાબત છે, જેવી રીતે કે આપણે ગ્રાહક છે, ઉત્પાદક છે, વિતરકો છે, પેઢીઓ છે, કોઈ સંસ્થા છે, સરકાર છે કે કર્મચારીઓ સાથે આપણે સતત પત્રો દ્વારા એના આપણે સંપર્કમાં રહેવું પડે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો કે ધંધાનું આપણે પ્રચાર અને પ્રસાર માટે છે કેટલીક બાબતોની આપણે ચોખવટ કરવા માટે નિરંતરપણે લોકમાનસમાં રહેવા માટે વાણિજ્યક પત્રક છે એનું યોગદાન છે. ધંધાના પ્રસાર અને પ્રસાર માટે બરાબર નિરંતરપણે કેટલીક બાબત છે એના લોકમાનસના લોકોના માનસ પર રહેવા માટે કે એને સમજાય એવી રીતે આપણે વાણિજ્યક પત્રો છે એ એનું યોગદાન છે. હવે વાણિજ્યક પત્ર એ છે એ શું છે તો કે એક સેલ્સમેનની ગરજ સારે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે વાણિજ્યક પત્રો છે એ વ્યાપારી પ્રવૃત્તિને વેગવંતી બનાવે છે. બરાબર, વાણિજ્યક પત્રો છે આપણે વ્યાપારી પ્રવૃત્તિને એનો વેગ છે એ આગળ લઈ જાય છે. આપણો વેપાર વધારવામાં આ વાણિજ્યક પ્રવૃત્તિ છે એ ખૂબ મહત્વની છે. માલ સામાન વિશે છે ગ્રાહકોને માહિતગાર કરીને ધંધાકીય છાપ ઊભી કરે છે. આપણે વાણિજ્યક પત્રો દ્વારા આપણે ગ્રાહકને માલ સામાન વિશે માહિતગાર કરી શકીએ, એટલે આપણી ધંધાકીય છાપ છે એ સારી પડે છે ને સારી છાપ ઊભી કરે છે. વાણિજ્યક પત્રો છે એ કોઈ ધંધાકીય પેઢી માટે જાહેરાતનું સૌથી સરળ, સસ્તું અને અસરકારક માધ્યમ છે. શું કીધું? વાણિજ્યક પત્ર છે એ કોઈ ધંધાકીય પેઢી માટે જાહેરાત કરવા માટેનું સૌથી સરળ, સસ્તું અને શું છે અસરકારક માધ્યમ છે. ત્યારબાદ આપણે જોઈએ કે વાણિજ્યક પત્ર છે એ વાણિજ્યક પ્રવૃત્તિનું અભિન્ન અંગ છે. હવે આપણે જોઈએ અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર. તો આપણે પેલા જોઈએ કે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારનો અર્થ શું છે? તો કે ધંધાકીય હેતુ માટે લખાયો હોય. શું કીધું? જે પત્ર છે, જે પત્ર હોય એ જે ધંધાકીય હેતુ માટે લખાયો હોય તે હેતુ છે એ સિદ્ધ કરે તો તેવા પત્ર વ્યવહારને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવાય. શું કીધું? ધંધાકીય હેતુ માટે લખાયો હોય તે હેતુ સિદ્ધ થાય તો તેને અસરકારક એટલે અસર થાય એવો, ધંધાને અસર થાય એવો અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કહીએ છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે માલ સામાનના વેચાણમાં વધારો કરે. શું કીધું? અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર દ્વારા શું થાય તો કે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર કરીએ તો માલ સામાનના વેચાણમાં વધારો થાય. ગ્રાહક સાથે થયેલી ગેરસમજ હોય, કોઈ ગેરસમજ થઈ હોય તો એને આપણે દૂર કરી શકીએ. પછી ઉઘરાણીની રકમ હોય તો એને આપણે વસૂલ કરી શકીએ. ગ્રાહકો સાથે છે આપણે સંબંધને વિકસાવી શકીએ. વ્યાપારી પેઢીની છાપ ઊભી કરી શકીએ. તેને આપણે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર કહી શકાય છે. શું કીધું? માલ સામાનમાં વધારો કરી શકીએ, ગ્રાહક સાથે થયેલી ગેરસમજ દૂર કરી શકીએ, ઉઘરાણીની રકમ વસૂલ કરી શકીએ અને ગ્રાહકો સાથે સંબંધ વિકસાવી શકીએ ને વ્યાપારી પેઢીની છાપ છે એ ઊભી કરી શકીએ. તેને આપણે અસરકારક પત્ર વ્યવહાર કહી શકાય છે. આવી જ રીતે જ્યારે ઉપરના જે હેતુઓ છે એ સિદ્ધ થાય તો અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર થયો કહેવાય. આવી જ રીતે આપણે આગળ અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના લક્ષણો શું છે એના વિશે વિસ્તારથી આપણે માહિતી મેળવશું. હજી સુધી તમે અમારા અગાઉના વિડીયો નથી જોયા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તેને સબસ્ક્રાઇબ કરી લેજો, અમારા વિડીયો જોઈ લેજો. અમારી ચેનલ ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.